હેલો મિત્રો, મારા બ્લોગમાં સ્વાગત છે। આજે આપણે નવા ટોપિક વિડીયો બનાવીશું। આજે અમારા ગામના તળાવની અંદર બેઠો તો જો અમારા ગામનો સવારના પરમાં તળાવમાં કેવો નજારો છે, એકદમ મજા આવે। થોડુંક અત્યારે મોડું થઈ ગયું, થોડેક ગામમાં ખાસી કડે બેઠો રહ્યો નકા વહેલો આવ્યો હોત ને થોડુંક જેટા ખોપવાનો કોમ બાકી છે, તમને બતાવું જઈને કેટલું બાકી છે ને કેટલું કોમ આપણે થાય છે। એટલે આવું છે મિત્ર, તમે તો વિડીયોમાં બનાવી રહેજો ને મિત્ર, વિડીયોમાં લાઇક કરો અને શેર કરો, કોમેન્ટ કરો ભૂલો નહીં, એમ કે મારી મહેનતનો રંગ લાવે એમ, બીજું કોઈ મને મજા આવે એમ કે વિડીયામાં લાઈવ આવે તો આપણે હજી વિડીયો સારા સારા બનાવીએ ને બીજા બનાવતા રહીએ, બરાબર ને? તો તમે મિત્ર વિડીયોમાં બન્યા રહેજો। આપણો તળાવ છે, બરાબર ને? ફાઇનલી મિત્ર આપણે ઘરે પહોંચી ગયા છીએ। હવે મારા આપણા ખેતરમાં હાલ કોઈ વાવેતર કરેલ નથી। જો ફાઇનલી મિત્ર પેલા ભાગનો આપણે શેડો કમ્પ્લીટ થઈ ગયો અને હવે આ બાજુનું બાકી છે, એટલે આ બાજુનું રાગી રાગી ખોપણ ચાલુ કરીએ, બરોબર ને? અમારા ગાય છૂટી જો રખડાઈ રહી અંદર, હાથે કરી મૂકી આ રહ્યો ખાલી આટલેથી આટલો બાકી છે ઠેઠ હોવાથી, પણ લોબો નથી, આ તો ઓલામાં ઘણો આળો હતો એટલે તકલીફ થઈ ગઈ, થોડોક કેમેરામાં નહીં દેખાતું કેમ કે હમો દાડો પડે ને એટલે વાદળ અત્યારે આવી જતો આવું છે ને હારી આપણે સારની થપી ખડચી નાખી, ધાન ને બાજરી બે છે, ઓકે? એટલે આવું છે મિત્ર ખેતીવાડીમાં હાલ તો। ફાઇનલ મિત્ર અડધા શેટા ખોપાણા અડધા બાકી રાખે પછી, અને હવે થોડું ઘણું ભેંસોનું કરીએ, પછી ગમો જઈએ, ગમો રાઉન્ડ મારી લઈએ, સીલો બીજું કોક લઈ આવીએ। તો મિત્ર લેબુ આવી ગયા છે કમ્પ્લીટ સોલેટ। જો આમાં શું છું ખબર છે, આ બળવાનું કારણ ઓય મધુ ઉપર બેઠું હતું, એને બાળ્યું કે નહીં એમ ખાસા કીધે કે પેલા મધ બાળી નાખ્યું, પાપ કર્યું એવું નથી। આ રેક નહીં ભેહોને ભમરા ખાઈ જાય, ઉડે ને તો સોતરો બોલાવે, મને બે વહીને કહી દે કંટાળતા એને બાળવું પડ્યું, તે આખી આખી મોટી આ ડાળ હતી કે નહીં એ ડાળ કાપવી પડી, ફૂંકાઈ જતી કોને ઉપર ફૂંકાઈ ગયું છે, પણ એ તો પોગરી ગયું પાછું। એટલે આવું મિત્ર થાય, ફરમા ઉપર નેટ બીજી કમ્પ્લીટ બોથલ થઈ, આપણે શાકભાજી તો ઓલાઈ ગઈ, લોબું નહીં આવતું તો બીજે ત્રીજે દાડે શાક કરાવે કમ્પ્લીટ, આ જો લોબું નહીં ગયું કોણ, આ ચોળા ફળી થઈ, ગવારમાં તો કોઈ ઠકોણો છે નહીં। હવે મિત્ર આપણે આ કટિંગ કર્યું હતું લેબડું, ચેવું સોલેટ થઈ ગયું ને કટિંગ છત્રી દેવું, અને આવડે વાયકન હુઈ રહ્યા દિવસે આખો દાડો, આમ જો સોલેટ બનાવ્યું આમ છત્રી જેવું। ટ્રેન તું રમ ધમાલ મત કરી, મહેરબાની કરીને, આ ધમાલ બહુ કરે છે, શું કીધું? ધમાલ નહીં કરવાની, બરાબર ને? લગભગ 10:30 થઈ ગયો ટાઈમ મિત્ર, 2:30 વાગી ગયા છે। હવે આટલે ઊંઝો તો આરામથી આ સોયલે ફેફસી લાવ્યો તો આ 5 રૂપિયાના લે છે હાલમાં, અને પહેલો આજે 2 વાળી આથી સ્વાદ સારો આવતો ને આ એકલો બરફ આવે, 5 રૂપિયા હાલે ને તો એકલો બરફ આવે છે। હવે જેવું એ ગોલ્ફી ફેફસી પણ નથી આવતી, પહેલાં તો આવતી જોરદાર। તમારું શું કહેવું? આ લેબડાને હાલ તો લેબુડીઓ જો ચીવડી આવી ગઈ, મોટી મોટી છે ને। હવે કોક કોમ ચા બીજો પી અને કોક કોમ કરીએ। હવે ફાઇનલી આપણે નાહી લીધા, હવે કમ્પ્લીટ થઈ ગયા ને હવે એક ગોમમાં રાઉન્ડ મારતા આવો, કોક સીલર બીજી લઈ આવીએ વરે પાછા, અને પછી પાછા આવી અને આપણે વર પાસે હેઠળનું થોડું ઘણું કોમ લઈ લઈશું એટલે કોમ થઈ જાય છે, બરોબર ને? થોડીક અત્યારે ગરમી પડે પણ પવન નથી, લૂ હવે બંધ થઈ ગઈ, બિલકુલ લૂઓ નથી આવતી એટલે સારું છે ને। આજે તો વાયરો ઓછો હતો ને, ગઈકાલે તો વાયરો હતો ને અતિશય જો બહુ હતો એમ, અને આ કૂતરાને સતત રોટલો આલો, આખો રોટલો આલો તો સતત ભમરાળો એટલો કૂતરો છે ને કે જો ખાટલા ઢાળવાના હોય કે નહીં તે ખોદે, આવું બધું કરે। એટલે આને એ રોટલો બાપુવાળું કરવું પડે છે, ખાલી હાથે ના જ આવતું હોય, કો તો ધોકો આલો કો તો રોટલો આલો। અત્યારે ધોકો હાલી ગયું ફર્સ્ટ ક્લાસ ફોન મૂકીને। ફાઇનલ મિત્ર આપણા ગામમાં પહોંચી ગયા, ઠેઠ થોડુંક બાકી છે, અને સોશિયલ મીડિયામાં કાંઈ વિડીયો ઉતારો ને એ મારો કંટાળો આવે, પહેલું મજા આવે એને સારું છે, પણ આમ પછી કન્ટેન્ટ તો મળી જાય પણ કાંઈ મેલે ફોન પકડીને ફરવું કે નહીં કાઢવું પડી જાય બધું, આવું છે બધી વસ્તુ। પેલું એવું લાગે બધું કોમ કાઢવું છે, હરેક કોમ કાઢવું છે એવું નથી, જેનું ફિલ્ડમાં એ તો હોય ને એને હરેકને કાઢવું લાગતું હોય, આપણને એવું લાગે નોકરીવાળામાં, પણ નોકરીવાળાને બધું કાઢવું જ હોય, આવું છે મિત્ર। આ વિજય માલિયા બેઠા છે, આ પાપડ ધંધો કરવા નહીં જે કહો રજા છે।
શું કહો વિજયભાઈ, મજામાં હતા તમે? આવો ભાઈ આને સોશિયલ મીડિયા ખબર નથી. એક અંદર ખહુર બેઠો છે, બોલતો નથી. હે શું શું મિત્રો, ભેંસો બદલાઈને સાર નાખી દીધી અલગથી. એટલે પેલી સાઈડ પેલો ઊભો હતો ને આ સાઈડ બદલાવે, ચેન્જ કરી નાખ્યો. હા, અમારે ડીએમએ કપાવાયા આ ભાગમાં. જો તાર ફેન્સિંગ તો ખાલી શું હોય કેટલો થઈ ગયો ઓલો ખેતર. આખે આખો આમ દેખાવા મળે. એનો અહીંથી ઠેઠ હોય વાર દેખાય કે નહીં, ત્યાંથી વાયરો આવે તોડી નાખે ઠેઠો આવીને ઊભો રહે. આ કંત નાખો ફાડી નાખી એટલો વાયરો આવે બોલો. એટલે કંટાળી ગયો. આને હું બાવળ બોધું છું થોડુંક સરખું રહેતો. ને દિવાલ કરો તો મારું સેટિંગ નહીં થતું. કેમ કે તમારે મારો માર્ગ બતાવું કેટલો નેચો છે આ જો. અને આમ હું હાઈટ ઉપર ઊભો હતો હું અહીંથી હોય ખાલી જોઈ લ્યો. દિવાલનું સેટિંગ જ ના થાય કોણ. આવું થાય. તાર પેન્જિંગ બહુ વધી જાય છે મિત્રો. આપણામાંથી કોઈક શાકભાજી ગોતી સારું મળે તો. આ બાજુ આ કાળંગી છે, દેશી ગવાર પડી છે, ભીંડી છે. ભીંડી લગભગ અંદાજિત મળી જશે. આ ખૂણી એકદમ. આ ચોળા ફળીમાં તો કોઈ લોબુ નહીં, ચોળા નહીં આવતા. પણ આયા તમે જુઓ ખાલી કેટલા આવ્યા હતા. આ બધા તોડેલા છે આમાંથી. આ થોડું થોડું તો મને દેખાય જ એને બધું તોડી નાખ્યા. પ્લોટ શાક કર્યો. અને આજે તો મિત્રો આઈપીએલ છે ફાઇનલ. ફાઇનલમાં કોણ જીતે તમને શું લાગે? મને તો કાઠું ગુજરાતનું લાગે. તમને કેવું લાગે? કોમેન્ટ મિત્ર અંદર કરજો. ફાઇનલ મિત્ર આપણે ભેડા એટલા મળી ગયા છે કમ્પ્લીટ. અને હવે લસણ ફોળીને મેઠો લેબડો બીજો કમ્પ્લીટ કરી અને આને વઘારી નાખશું. હવે અત્યારે પહેલી ભેહો પાવાની, ભેહો પાઈ નાખું, પછી આના પ્રોસેસ આની ચાલુ રાખું. જો મિત્ર ભેંસ પાવાનું ચાલુ થઈ, 2 ડોલ મેલી દીધી. એટલે 2 ડોલમાં ત્યાં પીરે છે ઓકે. પછી આને, પછી આને, પછી આને, પછી ઓલી બધું ઊભી એને, અને પછી આ કટકા 2, 1 ને 2 કટકા. પ્રેન્સી અહીંયા તાર કોઈ બોલવું? કોક બોલ. શું કેવું? લાઈક કરો, શેર કરો. કે લાઈક કરો, શેર કરો. ચલો આ તો અડધી ડોલ ખાલી કરી નાખી. આ પીને બાચી રહી. ફાઇનલ મિત્ર આપણે હોજ પડી જઈ, 6:30 થઈ ગયા ને દૂધ ભરાવા લઈને ઉપડી જઈએ હવે ગોમમાં. 2 કલાક બેસીશું, પછી આ બધમાં આવીશું. બરાબર ને? ઓલો મોર રહ્યો કે નહીં યાર, રોહડા ખાઈ જાય. હમણાં હું અહીંથી નીકળું છું ને એટલે મારો વાલો સીધો ખાઈ ના લેબડો રહ્યો કે નહીં, આ લેબડો ઉપર ચડી જાય. 10-15 રહી છે, 1-2 નહીં. તમારે પ્રિયાંશીને એક ઓટો ખવડાવવો પડશે. કા પ્રિયાંશી તારા ઓટો ખાવો પડશે તારા? હાલો તો ફાઇનલી મિત્રો આપણે તળાવમાં પહોંચી ગયા. અને ખાસો ટાઈમ જતો રહ્યો, 7 વાગ્યા હવે તો આવી જાય. બોલો મારું તળાવ જો અત્યારે કેવું હોજના ટાઈમે બેસવાનો ટાઈમ નહીં મળતો. એટલે કે હોજ આવીએ ને તો બેસવાની મજા આવી જાય ભાઈ. એટલે કે આ ટાઈમે દડા રમીએ ને તો ઓર મજા આવે. તમારું શું કેવું? હવે દૂધ બીજું ભરાઈ નાખીએ શાંતિથી. હવે તો કોઈ કોમ જ નહીં, મજા. કોણ આ તો આઈપીએલ છે, આઈપીએલ જોઈશું શાંતિથી, મજા આવશે. મોર પાણી પીવા આવી ગયા. અરે 2 કલાક ને અમુક માણસો તો હવાનું દૂધ ભરાવા આવે કે નહીં, 10 વાગે 12 વાગે દાવાળા મોણા તીતા ને મનો ભાઈ બેઠો કે નહીં એ રહ્યો. અમારા ગામનો આર્યો માહોલ છે, હોટ ટાઈમે બધા બેસીએ શાંતિથી. બરોબર ને? પેલી બાજુમાં બેસી બધા શાંતિથી. અત્યારે ગોલપીઓ ખો કોણ બેઠા બેઠા. ફાઇનલી મિત્ર આખા દિવસનો આપણે કાલે વિડીયો બનાવ્યો હતો ને આજે એન્ડિંગ કરું છું. કેમ કે હોજે મોડું થઈ ગયું હતું એટલે રાતમાં કોઈ રિઝલ્ટ બીજું સારું ના આવે એટલે પછી કાલે કેન્સલ કર્યું હતું. ને આજે કીધું આપણે એડિટિંગ પૂરું કરી નાખીએ અને આજ બ્લોગ ચડાવી દઈએ. બસ મારો વિડીયો આટલો હતો. વિડીયો તમને સારો લાગ્યો લાઈક કરજો મિત્રો, શેર કરજો ભૂલતા નહીં. પ્રેન્સી ફોલો કરો, લાઈક કરો, શેર કરો. હા પ્રિયાંશી અમારું મૌન રાખજો બધા.